એક પ્રયોગશાળામાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5%ના દરે વધતી હતી. જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા આટલી હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે? સિમ્પલી આપણે દેખવાનું કે એક પ્રયોગશાળામાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે કેટલાના દરે વધતી હતી. હવે ટકા આવે તો શું કરવાનું? આર કરવાનું. તો આર બરાબર કેટલો આવ્યું? 2.5%. તો 2.5%ને તમે ઘણી બધી રીતે લખી શકો. પહેલી રીત છે 25 લખો અને 25 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે એટલે સિમ્પલ એક શૂન્ય મૂકીશું ને આગળ એકડે એક મૂકીશું. આ રીતે પણ લખી શકાય. 2.5 ને બીજી બી રીતે લખી શકાય. કેવું? 5/2. આ રીતે પણ લખી શકાય. બરાબર. 2.5% ને 5/2 રીતે પણ લખી શકાય. કેમ લખાય તો કે ધ્યાન નહીં. 5/2 કરું 5/2 તો સિમ્પલી ધ્યાન આપો અહીં આગળ 2 દુ 4 5 માંથી 4 જાય તો 1. હવે ભાગ ના ચાલે તેનું અહીં પોઈન્ટ અહીં 0 0 0 આ એક શૂન્ય નીચે ઉતાર્યું તો 2 5 10 2 5 10 આવી ગયું 2.5. ડાયરેક્ટ તમે આ રીતે કરો તો 2.5 બરાબર 25/10 પાછું 25 5 દુ 10 5 ગયા વધ્યું શું? 5/2 છે ને. આ રીતે પણ લખાય. પણ હું કહું કે આ રીતે લખતો તો દાખલામાં ગણતરીમાં હેલું પડશે તો ધ્યાન નહીં આવે. જો પહેલાં બેક્ટેરિયાની સંખ્યા આટલી હતી તો પી બરાબર કેટલું છે? 5,06,000. તો 2 કલાક પછી એટલે એન બરાબર કેટલો સમય છે? 2 કલાક. બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે? અને આ સવાલ તમારા પરીક્ષામાં પૂછવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે. બહુ હેલો સવાલ છે, અઘરો જરાય નથી. ગણતરી થોડી મોટી છે. પહેલા દાખલા જેવું નથી, હેલું છે. બરાબર. ધ્યાન નહીં. તો બોલો સૂત્રો. એ બરાબર પી કૌંસમાં 1+r/100 આખાની કેટલી ઘાત? n ઘાત. તો એ બરાબર પી કેટલા છે? 5,06,000. આના લખતા આવું જ ને લખજો. 1 2 કેમ બગા ગુણાકાર આવે ને તો તમે પોઈન્ટ ને અલ્પવિરામ ને બધું અલ્પવિરામ ના મુકાય, પોઈન્ટ મુકાય પણ અલ્પવિરામ ના મુકાય. કેમ તમને ગણતરીમાં પોઈન્ટ ને બધું ગણ લો એટલે ના મૂકો તો સારું કહેવાશે. આ આર કેટલા છે? 25/10. 25/10 25/10 પણ તેની સાથે છેદમાં શું છે? બીજું 100 છે એટલે અહીં 100 ને પછી ગુણ્યામાં કરી દેવાનું. સમજ પડી? હવે કેટલી ઘાત એની? n ઘાત. તો n ઘાત કેટલા છે? 2. હવે ધ્યાન નહીં. 5,06,000 મેં અહીં લખી દીધું. 25 ચોકું 100. 25 ચોકું 100. 10 ચોકું કેટલા થાય? 10 ચોકું 40. 10 ચોકું 40 થાય ને. જો 25 ચોકું 6 છેદમાં કંઈ નહીં, અહીં અંશમાં કંઈ નહીં વધ્યું તો એકડો તો હશે જ. 25 ચોકું 100. હવે વધ્યા શું? 4 દાન 40. 4 દાન 40. ચાલો તમને લખ્યા પૂછું એટલે જેથી તમને એક સ્ટેપ એક્સ્ટ્રા થાય તો કોઈ વાંધો પણ સમજ પડે. 4 દાન કેટલા થયા? 40 આખાનો વર્ગ. હવે ધ્યાન નહીં. 5,06,000 ગુણ્યા અથવા આવીને 40 એકું 40. 40 ને 1 41. 41 છેદમાં કેટલા? 40 ને આખાનો વર્ગ. સમજ પડી? હવે એને કરો આ પ્રમાણે 5,06,000 ગુણ્યા 41 ગુણ્યા 41 છેદમાં 40 ગુણ્યા 40 છેદમાં 40 ગુણ્યા 40. સમજ પડી ને? તો ચાલો ધ્યાન આપ. શૂન્ય ગયું શૂન્ય ગયું. આટલું સમજ પડી. પછી આપણે કરીશું 5,060. હવે આટલા જ વધ્યા છે ને તો 5,060 ભાગ્યા 4. 5,060 4 એકું 4. 5 માંથી 4 જાય તો 1. આ શૂન્ય નીચે ઉતાર્યું. 4 દુ 8. 10 માંથી 8 જાય તો 2. આ 6 ને નીચે ઉતાર્યા. 4 છંગ 24. 26 માંથી 40 જાય તો 2. આ શૂન્ય નીચે ઉતાર્યા. 4 પંચા 20. 4 પંચા 20. તો શૂન્ય તો સિમ્પલી આપણે કર્યું 1265 ચોકું કેટલા આવે છે? 5,060. આ ચોકડો જાય, આ ચોકડો જાય. હવે દેખો છોકરાઓ, અહીં કઈ છે? એકમમાં કયો છે? એકી અંક છે. અહીં પણ એકી અંક છે, અહીં પણ એકી અંક છે. તો સિમ્પલી 4 વડે ભગાશે નહીં? ભગાય. બે એકી હોય તો કદાચ ભાગી શકાય પણ સિમ્પલી અહીં આગળ પાંચડો છે, એકી છે, એકડો છે, એકી છે, એકડો છે, એકી છે. 4 વડે તો ભગાય નહીં. તો હવે આપણે શું કરવાનું? 1265 ગુણ્યા 41 ગુણ્યા 41 ભાગ્યા 4. તો આપણે પહેલાં 41 ગુણ્યા 41 કરી લઈએ. તો ધ્યાન નહીં. 41 ગુણ્યા 41 બે રકમનું શૂન્ય. 4 એકું 4, 4 ચોક 16, 1 એકું 1, 1 એકું 1, 1 ચોકું 4, 1 8 6 1. તો કેટલું આવ્યું? 1265 ગુણ્યા 1681 છેદમાં ચોગડે 4. જો એક જ છે 4 વડે તો ભગાય નહીં જ. તો હવે આપણે બંનેનો ગુણાકાર કરીએ. 1265 ગુણ્યા 1681. 4 રકમના કેટલા શૂન્ય? 3 શૂન્ય. 1 2 અને 3. 1 5 5, 1 છંગો 6, 1 દુ 2 અને 1 એકું 1 વત્તા
હવે 3 રકમ રહી તો 3 રકમના કેટલા શૂન? 2 શૂન. 6 પંચા 30 તો 0 તો આગળ 3. છંગે છંગે 36 36 3 39 તો અહીં 3. 6 દુ 12 12 ને 3 15 5 વધી 1 6 એકુ 6 6 ને 1 7. સમજ પડી? ફરીથી સમજાવું, ધ્યાન નહીં. 3 રકમના કેટલા શૂન? 2 શૂન. 6 પંચા 30 30 શૂન વધી 3. છંગે છંગે 36 36 ને 3 39 39 નો નવડો અહીં 39 નો નવડો અહીં અને તગડો તઈ. 6 દુ 12 12 ને 3 15 5 વધી 1 6 એકુ 6 6 ને 1 7. સમજ પડી? મગજમાં ઉતરું. જો ક્રમશર આંકડા નીચે આંકડા આવવા જોઈએ. હા ભાઈ, પછી લોચો વાગશે સરવાળામાં. નહીં આવ્યું તો હવે 8ની વાળી છે. હવે કેટલી રકમ રહી? 2 રકમ રહી તો 2 રકમનું 1 શૂન. 2 રકમનું 1 શૂન. 8 પંચા 40 શૂન વધી 4. 8 છંગ 48 48 48 ને 4 52 52 નો 2 વધી 5 વધી 5. 8 ડુ 16 16 ને 5 21 નો 1 વધી 2. 8 એકુ 8 8 ને 2 8 ને 2 10. હવે ધ્યાન નહીં, હવે તો સિમ્પલ 1 છે, વધી પડે જ નહીં. 1 પાંચું 5 1 છંગું 6 1 દુ 1 એકુ 1. કરી નાખો સરવાળો. 5 6 2 ને 2 4 9 ને 1 10 ને 1 11 11 ને 5 16 16 6 વધી 1 6 ને 6 12 6 1 ને 5 6 6 ને 6 12 2 વધી 1 7 ને 2 9 ને 1 10 ને 1 11 7 ને 2 9 ને 1 10 ને 1 11 11 1 વધી 1 1 ને 1 2 તો કેટલું આવ્યું? આટલું આવ્યું. હજુ તો બાકી હે, હજુ દાખલો પૂરો નહીં થયો. 2 1 2 6 4 6 5 ભાગ્યા 4 2 1 2 6 4 6 5 2 1 2 6 4 4 6 5 ભાગ્યા 4. હવે પાછળ જઈએ. ભાગ્યા 4 2 1 2 6 4 6 ભાગ્યા 5 4 પંચા 20 1 માંથી 0 1 2 માંથી 0 2 માંથી 2 0 બગડે 2 ને નીચે ઉતાર્યો 4 તાલી 12 12 માંથી 12 શૂન. છગડે 6 ને નીચે ઉતાર્યો 4 એકુ 4 6 માંથી 4 જાય તો 2 ચોગડે 4 ને નીચે ઉતાર્યો 4 છંગ 24 4 છંગ 24 શૂન શૂન. હવે પાછો છગડે 6 ને નીચે ઉતાર્યો 4 એકુ 4 6 માંથી 4 જાય તો 2 પાછો પાછળ 5 ને નીચે ઉતાર્યો 4 છંગ 24 25 માંથી 24 જાય તો 1. હવે અહીં પોઈન્ટ, અહીં શૂન શૂન શૂન, અહીં પણ પોઈન્ટ. ઓકે, હવે આ 1 શૂન ને નીચે ઉતાર્યું તો કે 4 દુ 8 10 માંથી 8 જાય તો 2. હવે બીજા શૂન્ય નીચે ઉતાર્યું તો કે 4 પંચા 20. સિમ્પલ, એ શૂન્ય હતું ને તો 4 પંચા 20. જો આ શૂન્ય નીચે ઉતાર્યું તો આ શૂન્ય આવશે. આ 20 4 પંચા 20. 7 પડી તો કેટલું આવ્યું? 5,31,616.25. 5,31,616.25. 5,31,616.25. પણ ધ્યાન અહીં આગળ ક્યારે બેક્ટેરિયા છે, માણસ છે, વ્યક્તિ છે, કોઈ ગાડી છે, કોઈની સંખ્યા પોઈન્ટમાં આવે? હા, કેટલા માણસ હતા ભાઈ? ત્યાં ગરબામાં કેટલા હતા? લગ્નમાં કેટલા માણસ આવ્યા હતા? ત્યાં કે 4.5 માણસ આવેલા. લગ્નમાં કેટલા માણસ આવે? 50.5 માણસ આવે. મતલબ 50 માણસ આખા ને 5માં મતલબ અડધો માણસ, બીજો અડધો માણસ. આવું આવે ના? તેને બેક્ટેરિયા કેટલા આવે ના આવે? તો હવે ધ્યાન નહીં. જો અહીં 5 હોય કે 5 કરતાં મોટી હોય તો તેને રાઉન્ડ અપ કરવા શું કરવાનું? અહીં આગળ એકડો મૂળનો કેટલો મેળવાનો? એકડો. તો 6.2ની જગ્યાએ શું આવે? 3. હવે અહીં 5 કાં તો 5 કરતાં મોટી હોય તો આગળ શું ઉમેરવાનો? એકડો ઉમેરો. પણ આ 5 કાં તો 5 કરતાં મોટી છે, તગડો 5 કરતાં મોટી છે તો ના, સિમ્પલ શું કરવાનું તમારે? અહીં આગળ આશરે 5,31,616 આશરે એની સંખ્યા હશે. કોની હશે? બેક્ટેરિયા. તમે લખવાનું તેથી અથવા માટે 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા, તમે આખું લખજો, બેક્ટેરિયાની સંખ્યા 5,31,616 આશરે 5,31,616 હશે. છે દાખલો સરસ મજાનો? છે કંઈ પ્રોબ્લેમ? હા, પ્રોબ્લેમ છે એવું કહેશો સાહેબ ભાગાકાર ગુણાકાર નથી આવડતા, 8મા ધોરણમાં આવી ગયા, કેમ ના આવી ગયા ખબર નહીં. હા, તો આટલું બધું આ ભાગાકાર ગુણાકાર બુદ્ધિ દોડાવી પડે.
આ તો આજનો ભાગાકાર તો કઈ હેલો છે ગઈનો પૂછજો ને ગઈકાલનો તો એકદમ ચકડિયા ચડી જાય એવો ભાગાકાર છે પણ મસ્તનો દાખલો છે આ મજાકનો દાખલો મતલબ સરસ મસ્તી દાખલો થઈ જાય એવો દાખલો છે જરાય અઘરો નથી.